म्यूजिक તમારે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલને જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરી આપણે એડિંગ ઓડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલાઇટ મુસાફરીને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મુસાફરીને ઓપન કરશું તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે શું જોઈ શકો છો, પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખાણ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલાઇટ મુસાફરીમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ મુસાફરીને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો એને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મુસાફરી એડ કરતા પણ આવડી જશે, બરાબર મિત્રો। અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો છે મટીરિયલની અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલાં આપણે પ્રકારનો બર્થડેનો વિડીયો બનાવવા માટે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળી જશે, કંઈક કાર્ય ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો હવે તમારે નીચે પ્લસના એન્ડ પર ક્લિક કરવાનું છે, મીડિયા જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર મિત્રો। ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમને કાર્ય બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને આપણે એડ કરી દઈશું। પછી આપણે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। અને હવે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરવાનું છે, એટલે કે કાલે આપણું બેકગ્રાઉન્ડ છે તે અહીંયા સેટ થઈ જશે, બરાબર મિત્રો। આ તે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના પર ક્લિક કરી મીડિયા શું છે અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો આ રીતે પીએનજી ફોટો એડ કરવાનો છે, એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તમારે પીએનજી ફોટોને એડ કરી લેવાનું છે। પછી તમારે મોટાસનો ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરશું। રિયલમાં સાઈઝ ઓપ્શનમાં જઈ અને સાઈઝ છે આપણે વધારી દઈશું, બરાબર। તો આ ફોટાની સાઈઝ છે તમારે કંઈક આ રીતે વધારીને આવા ફોટો છે એને આ રીતે તમારે અહીંયા બાજુમાં સેટ કરી દેવાનું છે, બરાબર। પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ જવાનું છે ને એડિટ પર ક્લિક કરી દેવાનું છે અને નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જવાનું છે ને વાઇફાઈ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આને એંગલમાં આવી જઈશું, એંગલને આપણે કરી દઈશું 90 ડિગ્રી। પછી આવી જઈશું ફેધરમાં, તો ફેધરને અહીંયાથી કરી દઈશું 50 અને પછી આવી જઈશું એન્ડ્રોઇડ ઓપ્શનને એન્ડ છે ને આપણે અહીંયા ઓછો કરશું ને નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ ટેકનિક તમારે ફોટાને ઇરેઝ કરી લેવાનું છે। ફોટો ઇરેઝ થઈ જાય તમારે શું કરવાનું છે, આ તે ફોટો ઇરેઝ થઈ ગયું છે તો તમારે જેટલો ઇરેઝ કરો તમે કરી શકો છો તમારી રીતે, બરાબર। તો આપણે કંઈક કાતે ઇરેઝ કર્યું છે અને અહીંથી આલ્ફાને ફેર છે ને ફેદરને કરી દઈશું 30 અને ફરીથી આપણે ફોટાને આ રીતે ઇરેઝ કરી લેવાનું છે, બરાબર। એટલે આ રીતે કમ્પ્લીટ થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીચે એક ગ્રુપ વન માટે એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ તમને 3 લેયર જોવા મળશે, જે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 2 લેયર છે તો બંને લેયરની તમારે તમારા ફોટા એડ કરવાનું છે। તો એના માટે આપણે પહેલાંની લેયર પર ક્લિક કરી લઈશું, એડિટ ગ્રુપમાં જઈશું, અહીંયા પણ આપણે પ્લસના એન્ડ પર ક્લિક કરી મીડિયા જઈશું અને તમારો જે પણ ફોટો તમારે લઈ લેવાનો છે અને પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દઈશું। પછી ફરીથી ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી તો જે આપણા સાઈઝ જવું છે આની સાઈઝ આપણે થોડીક ઓછી કરી લઈશું, બરાબર। તમારો ફોટાની સાઈઝ વધારે હોય તો તમારે ઓછી કરી અને આ રીતે તમારે સાઈઝ ઓછી કરી લેવાનું છે। પછી પેનલ પર ક્લિક કરી તમારા ફોટાને આ રીતે બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે, બરાબર। એટલે આપણે ફોટો ફ્રેમ છે એની અંદર એક ફોટો આપણો કમ્પ્લીટ લાગી જશે। તો હવે બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈશું, અહીંયા પણ પ્લસના એન્ડ પર ક્લિક કરી મીડિયા જઈશું, બીજો એક ફોટો છે એને એડ કરીશું, આ ફોટા પર નીચે લાવી દેવાનું છે। ફરીથી આપણે ફોટા પર ક્લિક કરશું, મોટાસના ઓપ્શન જઈશું, રોટેટ સમજી આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે, બરાબર। હવે તમારે ત્રિયામના સાઈઝ જવાનું છે ને આની સાઈઝ આપણે આ રીતે કંઈક ઓછી કરી દઈશું।
સાઈઝ જે કર્યા પછી તમારે પેરેન્ટ્સ પર ક્લિક કરી આ ફોટો છે ને તમે જોશો આ બોક્સની અંદર કમ્પ્લીટ તમારે સેટ કરી દેવાનું છે. સેટ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે ને ફરીથી બહાર નીકળી જવાનું છે. આપણે ફોટો ફ્રેમ છે ને અંદર બંને ફોટા લાગી જશે. બરાબર મિત્રો, તો હવે તમારે શું કોણ છે ફરીથી તમારે પ્લસના એમ પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારો બીજો ફોટો આથી તમારે એડ કરવાનો છે. બરાબર, અને મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન છે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી દેશું. રોટેટ કર્યા પછી પેનલ્સ પર ક્લિક કરી જે ફોટો છે ને એ નીચે અહીંયા તમારે કંઈક આ રીતે સેટ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા તમારે સાઇઝ વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો. આથી તમારે સેટ કરી લેવાનું છે. તો આથી તમે જોઈ શકો છો સેટ કરી દીધું છે. સેટ કર્યા પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટો છે ને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો એ બેકગ્રાઉન્ડ છે એની ઉપર અહીંયા કંઈક આ રીતે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને ત્રીજા નંબર સેટ કરવાનું છે ફોટો એટલે કમ્પ્લીટ લાગી જશે. બરાબર, અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલાં 2 આંકડા છે 50 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારા ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના એમ પર ક્લિક કરી મીડિયા જોવું છે અને એ તમને આજે બ્લેક પીંજી જો મળશે તો એને એડ કરશો એટલે એની અંદર તમે જોશો અને સૌથી પહેલાં 90 ડિગ્રી રોટેટ કરી અને આની અંદર તમે જોશો આ જે આપણે આ તો જોશો બર્ડવાળું પીંજી છે તે જોવા મળશે તો એને આપણે ફોટાની બાજુમાં આ સેટ કરી લઈશું એટલે એ પણ સેટ થઈ જશે. પછી તમારા ફરીથી પ્લસના એમ પર ક્લિક કરી મીડિયા જોવું છે અને અહીંયા તમે જોશો આજે તમને ટેક્સ પિન જે જોવા મળશે હેપી બર્થડે કરીને. બરાબર, તો ટેક્સ પિન જે આવી જશે તો ટેક્સ પિન તમારે સેટ થઈ જશે. તમારે કંઈ પણ સેટ કરવાનું નહીં રહે. બરાબર, અને હવે તમારે શું કોણ છે, હવે તમે અહીંયા ઉપર નામ લખવાનું છે ચાલા મનોજ. બરાબર, તો અહીંયા આ તમને લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. અહીંયા તમારું નામ છે અહીંયા તમે લખી શકો છો. અને આની અંદર આપણે જે ફોન્ટ યુઝ કરશો લેમન મિલ્ક બોલ્ડ તો એ ફોન્ટ તમને ઓલરાઉન્ડરની અંદર મળી રહેશે. તો તમે ફોન્ટ છે તો ઇલેક્ટ્રોનિક્સની અંદર એડ કરી લેજો. અને તમને ફોન્ટ એડ કરતા ના આવડતું તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર વિડીયો લિંક આપેલ છે તો વિડીયો જોઈ લેજો. તો આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે સેવડોસમાં ક્લિક કરી અહીંયા જોશો કરંટ ફ્રેમ એસ પીએનજી લખ્યું છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો. ત્યારબાદ આપણો ફોટો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણો ફોટો બની ગયો છે તો સેવડોસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. બરાબર, ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે પ્લસના એમ પર ક્લિક કરી મીડિયા જવાનું છે. અત્યારે આપણે એલર્ટની અંદર ફોટો બનાવી તો એને આપણે એડ કરી દઈશું. ફોટાને એડ કર્યા પછી તમારે શું કરવાનું છે આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જશું. ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ રીતે સેટ થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે ફરી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના એમ પર ક્લિક કરી મીડિયા જોવું છે અને અહીંયા તમને કાઢતે બ્લેક્સનું વિડીયો જો મળશે તો એને પણ આપણે એડ કરી દઈશું. વિડીયોને એડ કરશો એટલે તમારે વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે રોટેશન જઈ આને પણ -90 ડિગ્રી રોટેટ કરવાનું છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 50 પર ક્લિક કરી આને પણ ફૂલ સ્ક્રીન કરી લઈશું. અને હવે તમારે નીચે આવી જવું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનની અંદર અને અહીંયાથી તમારે લાઇટમાં પર જઈ અને ચોથામાં જે કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું ને કે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ વિડીયો લેયર પર ક્લિક કરી સ્પીકર ઓફ જવું છે ને આનો અવાજ બંધ કરી દેવાનો છે કેમ કે વિડીયોની અંદર ડબલ અવાજ આવશે તો આપણે વિડીયો ખરાબ લાગશે. બરાબર, તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં પછી તમે શું વિડીયો છે અહીંયા વધારે હશે તો વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી જે વધારે લેન્થ છે એને કટ કરી લઈશું. આ રીતે તમે અહીંયા જોઈશું આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે પણ આપણે વિડીયો અંદર ઇફેક્ટો લગાવ્યું છે તો ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે અહીંયા આગળ આવશો એટલે બીચમાં કે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે ને તમે જો આપણે જે પણ ઇફેક્ટો લગાવ્યું છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે. તમારે કંઈ પણ ચેન્જ કરવાનું નહીં રહે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને સૌથી વાત તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 33 તો આગળ તમે જોઈએ આગળ 2 આંકડા છે તે મળી જ ગયા હશે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો.
જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા ન્યૂઝ સાથે, ત્યાં સુધી જય માતાજી.